આપણું દરરોજનું એક જ કામ, ખાઓ પીવો ને એશ કરો તમારે. તું મળવા આવે અને જો તાજ ભેટી જાય. વેલકમ બેક ટુ માય અનધર વિડીયો. તો આજનો દિવસ ચાલુ થઈ ગયો છે અને હવે આપણે કામ ઉપર જવા માટે તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે આપણે તૈયાર થઈ ગયા છે. તો ચાલો નિરાતે આગળ મળીએ. મિત્રો આપણે અત્યારે આવી ગયા છે ઓફિસે, કારણ કે આપણે કામ કરીએ છીએ. આખું જોઉં તમારી આમ આખું લાલ છે ને આમ જોઈએ તો ધોરી છે, પણ હાઈલે રાખે. ચાલો તો હવે નિરાતે મળીએ. અને હવે ખાલી 3 ફોલોવર બાકી છે, તો જલ્દી ફોલો કરી નાખજો ઇન્સ્ટાગ્રામની અંદર. ચાલો મિત્રો, અત્યારે આપણે હવે જઈ રહ્યા છીએ પાછા ઓફિસ તરફ. અને ક્યાં ગયા હતા આપણે એ તમને હું કહું તો તમે જોઈ શકો છો. જો આપણું દરરોજનું એક જ કામ, ખાઓ પીવો ને એશ કરો તમારે. તો જોઈ લો, આ ગાંઠિયા આપણે લઈ લીધા છે અને હવે પાછા આપણે જઈ રહ્યા છીએ આપણા ઓફિસ તરફ. તો ચાલો નિરાતે મળીએ. આપણી ચા તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આ ચાની ભૂખી છે, આ જે છે ને આ એ ચાની ભૂખી છે, એ બીજું કંઈ નથી. અને આપણા ગાંઠિયા પણ તૈયાર છે. તો હવે પંખો પણ ચાલુ છે. તો હવે ચાલો ખાઈ લઈએ થોડુંક, અને પછી ગામમાં થોડુંક કામ છે તો એ પતાવી લઈએ. ચાલો તો બહીના રહેજો લાસ્ટ લગી, મજા આવશે. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે પાછા હેંગર લઈને. અહીંયા આપણે જોઈ શકો છો, જો એવડું મોટું પાર્સલ છે. આખું પાર્સલ આપણે લઈ લીધું અહીંયા ડાયરેક્ટ ટાંકી ઉપર. તો વાંધો નહીં, ચાલો હવે રસ્તામાં, જો કે રસ્તામાં તો નહીં, હાથ બાતને બધા બહુ ખરાબ થઈ ગયા, તો હવે થોડુંક મળીએ નિરાતે હેંગર ખોલીને પછી. ચાલો તો ફાઇનલી મિત્રો આપણે પાછા આવી ગયા છે આપણા ઓફિસે. જો કે બારોબારનું બધું કામ પતાવી દીધું છે અને હવે પાછા આપણે આપણા કોલિંગ ઉપર લાગી જઈએ. કારણ કે આજે હું એકલો જ છું, એટલે પછી બધું કામ મારે એકલાને કરવાનું હોય. તો હાઈલે રાખે. હું ક્યારેક કંઈક કરીએ તો વાંધો ના આવે, કંઈક આપણે શીખવા મળે એમ, કંઈક નવું. જોકે મેં રાજકોટ નહોતું જોયું, આજે એકલો રાજકોટ ગોંડલ ચોકડી લગી, ગોંડલ ચોકડી રાજકોટ તો નહીં પણ ગોંડલ ચોકડીની આગળ જઈએ આવ્યો એકલો. તો વાંધો નહીં, હાઈલે રાખે. આમાં શું ક્યારેક એકલું નીકળી તો કંઈક ખબર પડે. જોકે પહેલી વખત હું મારી ટાંકીએ કંઈક વસ્તુ રાખીને આવ્યો હું. નકર હું મારી ગાડીની ટાંકી ઉપર કોઈ દી કંઈ વસ્તુ નથી રાખતો, કારણ કે મારી ગાડી મારી છે. પણ આજે પછી હું કે વજન નહોતો એટલો બધો, ખાલી એમને ખોખા જેવું હતું, એટલે ખોખું તો આપણે મીન્સ કે વજન નહોતો, તો પછી ચાલે રાખે શું. તો વાંધો નહીં, ચાલો ખોટી કોમેન્ટ ના કરતા કોઈ, બીજું તો કંઈ નહીં. મને ખબર હે કોણ કોમેન્ટ કરશે, એ જ ખબર હે, પણ નથી હવે આપણે અત્યારે કંઈ કેવું. તો વાંધો નહીં, ચાલો નિરાતે મળીએ આગળ. તો મિત્રો બપોરના 1:30 વાગી ગયા છે અને કામ ચાલુ છે મારું, અને એની હારે આ પણ ચાલુ છે, ખાવાનું કામ. એટલે કે જો કુરકુરિયા ખાવાનું કામ ચાલુ છે. કારણ કે ભૂખ લાગી હતી અને કામ એ થોડું બાકી છે, તો કામ એ કરતા જાય ને ખાતા જાય. માંગો ને ખાવો કહો. આગળ મળીએ નિરાતે. તો મિત્રો બપોરના 2 વાગી ગયા છે અને આપણો સમય થઈ ગયો છે સૂવાનો. તો થોડીક વાર હવે સૂઈ જઈએ, આરામ કરી લઈએ. બાકી પછી જે પણ હશે એ તમને હું બતાવીશ આગળ. પણ અત્યારે તો આપણે આરામ કરવા માટે આવી ગયા છે, તો થોડીક વાર આરામ કરી લઈએ મસ્તનું આપણા સેટી ઉપર. તો ચાલો બહીના રહેજો લાસ્ટ લગી. તો ફાઇનલી મિત્રો આપણે આરામ કરી અને આવી ગયા છે પાછા રૂમ નહીં પણ ઓફિસ તરફ.
કારણ કે હવે પાછું આપણે કામ ચાલુ કરી દઈએ. કામ તો કરવું પડે, તમને ખબર હે. તો વાંધો નહીં, ચાલો કરી નાખીએ કાર્યક્રમ. બીજું તો હું, ચાલો તો મળીએ નિરાતે. લાસ્ટ લગી મહિના રહેજો. અહીં જો કે એકલો હું એટલે થોડું ઘણું બધું મારી ઉપર છે, એટલે થોડુંક હમણાં ટ્રાન્સપોર્ટમાંથી આવ્યો પાછો. ટ્રાન્સપોર્ટમાં ગયો તો માલ નાખવા માટે. કરે વાંધો નહીં, ચાલો તો મળીએ નિરાતે. તો ફાઇનલી મિત્રો સાંજના 6:30 વાગી ગયા છે અને આપણે ઓફિસનું બધું કામ પતાવી લીધું છે. તો હવે ઓફિસ બંધ કરી અને આપણે જઈશું આપણા કામ ઉપર, સોરી આપણા રૂમ ઉપર. આ બધું ભૂલાઈ જાય મને, પછી એમાં કંઈ વાંધો નહીં. તો એક વસ્તુનો વિડીયો બતાવવાનો છું, એ હું આગળની શોર્ટ્સમાં ક્લિપ નાખી દઈશ, તો જોઈ લેજો. ચાલો તો બાકી નિરાતે એ બધું કામ પતાવીને પછી મળીએ. તો મિત્રો આજે એક જબરદસ્ત વસ્તુ લઈને આવ્યો છું હું, કે તમે જોવો તો તમને, જો કે પેલા જોઉં તમે, આ એક વસ્તુ છે રસપુરી, અને કહેવાય રસપુરી. અને આ રસપુરી માત્ર 5 રૂપિયાનું આવ્યું છે, ખાલી ને ખાલી 5 રૂપિયાનું આ રસપુરી આવ્યું છે. તમે જોઈ શકો છો આ 5 રૂપિયાનું રસપુરીની અંદર એમ લખેલું છે કે ફ્રી જ્યુસ ઇનસાઇડ, એટલે કે આની અંદર એક જ્યુસનું પાઉચ નીકળશે. એટલે તમે સમજી શકો કે 5 રૂપિયાનું રસપુરીનું જે બબલું છે એ, અને એના સિવાયનું 5 રૂપિયાનું અંદરથી એક એક્સ્ટ્રા રસ, એટલે કે આપણે ખાઈ પી શકીએ એવું નીકળશે. તો પહેલાં આપણે જોઈએ, કારણ કે હું કયું નો રાહ જોતો હતો કે મારો ટાઈમ, જો કે ઓફિસનો ટાઈમ પૂરો થાય પછી આપણે આ કન્ટિન્યુ એક આના માટે એક પર્સનલ વિડીયો બનાવી નાખીએ. તો અત્યારે આ રસપુરીને હવે ખોલવાનો ટાઈમ આવી ગયો છે. તો પહેલાં આનું અનબોક્સિંગ કરીએ આપણે. તો વાવ, તો પહેલાં આને મૂકી દઈ સાઈડમાં, તે સાઈડમાં આવી જાય. અને હવે હું તમને બતાવીશ. અને જો આની અંદર આપણે એને લખેલું જ છે કે સોરી કેમ, હા ફ્રી સોરી ક્યાં લખ્યું, જો કે આમાં લખ્યું હતું એક જગ્યાએ, મેં વાંચ્યું હતું કે એવું નથી કે બધામાં આપણે અંદરથી જ્યુસ નીકળે. તો આપણે જોઈએ કે આપણા નસીબ કેવા હે. સાઈડમાં જો, વાહ 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 વાહ, આપણા નસીબ જોર કરી ગયા. આની અંદરથી આપણે નીકળ્યું છે મેંગો જ્યુસ. પહેલાં તો હું મને જે સાઈડમાં મૂકી દઉં, તમને બતાવી દઉં. આની અંદરથી આપણે નીકળ્યું છે મેંગો જ્યુસ, કે જેની MRP છે 5 રૂપિયા. વાહ, તો 5 રૂપિયા આના અને 5 રૂપિયા આના, તો 10 રૂપિયાની વસ્તુ આપણે 5 રૂપિયામાં મળી ગઈ છે. તો આજનો દિવસ આપણો બહુ સારો રહેશે. જો કે આ બધું પકડાઈ ગયું. તો જોઈએ આનો ટેસ્ટ કેવો હોય ને આપણે ઓલાનો ટેસ્ટ કેવો હોય. 10 માંથી આપણે રેન્ક જે દેતા હતા એ રેન્ક દઈ દઈએ 10 ની અંદરથી. તો પહેલાં આપણે આને ટેસ્ટ કરીએ, કારણ કે બે વસ્તુ આપી તો પછી ટેસ્ટમાં કંઈ કર્યું છે કે જોઈ લઈએ પહેલાં. આટલી ક્વોન્ટિટી આટલી આવે, ક્વોન્ટિટી તમે જોઈ શકો છો, આટલી ક્વોન્ટિટી આવશે. હા, એટલે સમજી જો ને કે ભાઈ 2 રૂપિયાનો માલ છે, બીજું કંઈ નથી. આમ જોવા જઈએ તો સારું હોય, ચાલે. 10 માંથી 7 માર્ક આપી શકીએ, 7.5 8 માર્ક આપી શકીએ એવું છે. હવે મેન વસ્તુ છે આ મેંગો જ્યુસ, કે મેંગો જ્યુસનું કેવું છે આપણે એ જોઈએ. તો આનું જોડી અનબોક્સિંગ કરી લઈએ, એટલે કે કટ મારી લઈએ. ચીરી કટ તોડશું એટલે ખબર પડે.
તો આને હું ટેસ્ટ કરી લઉં. સ્મેલ તો સારી આવે. વાહ, લાજવાબ. વાહ, શું સ્વાદ છે. એક નંબર સ્વાદ. વધારે કંઈ નથી લાંબો વિડીયો કરવો મારે, એટલે અને હું 10 માંથી 9 માર્ક આપીશ, કારણ કે બહુ મસ્ત એમ આમ જીભને મળ્યું ને તાજ એમ થઈ ગયું કે વાહ. જો કે 10 માંથી હું 9.5 માર્ક આપું, અને 9 તો નહીં 9.5 માર્ક, 10 માંથી 9.5 માર્ક અને મળે છે. તો જો કે ઓલામાં થોડું ઘણું એવું હતું કે ભાઈ મજા ના આવી, પણ મેંગોમાં બહુ મજા આવી ગઈ. એક નંબર હતું. તો વાંધો નહીં, ચાલો આવા જ અવનવા વિડીયો એને મળતા રહેશો. તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય. તું મળવા આવે અને જો તાજ ભેટી જાય એવી ઈચ્છા છે આજે, અને ઘનઘોર વાદળી બનીને વરહી જાય એવી ઈચ્છા છે આજે. ફાઇનલી મિત્રો, રાતના 9 વાગી ગયા છે અને આપણે બધું કામ પતાવી લીધું છે. તો હવે કંઈ કામ છે નહીં, તો આ બ્લોગને અહીંયા એન્ડ કરીએ. અને તમારે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો ગમ્યો હોય તો. જો કે હમણાં તમે સપોર્ટ ઓછો કરો મને, પણ કંઈ વાંધો નહીં. આપણે એક જ નિયમ, લાગશે વાર પણ આવશે મજા. તો ચાલો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો.